મિત્રો મજામાં ને? તો આજે આપણે આવી ગયા છીએ ઢાંગનાથ મહાદેવના મંદિરે. તો ચલો આજે આપણે આવી ગયા છીએ ઢાંગનાથ મંદિરે. તો અત્યારે અમે સીડી ચડી છીએ અને મહાદેવનું મંદિર મિત્રો રોજી લીલોતરી તો જો આ એક દી બે દી વરસાદ પડ્યો ને એટલે લીલોતરી બહુ થઈ ગઈ છે. અડધી અમે સીડી ચડી ગયા છીએ, હવે થોડીક જ રહી છે પછી અમે જઈશું સીધા મંદિરમાં. જો તો ખરા મિત્રો અહીંયા કેવડું ઝાડવું છે, મને તો હિંચકા ખાવાનું મન થયું. તો મિત્રો હું ઝાડના ઉપર ચડી ગયો. મિત્રો હવે ચાલો હેઠા ઉતરી. મિત્રો જો મને અહીંયા તો કબૂતરના બે પીછા મળ્યા. તો મિત્રો હું એના કાંઠે આવી ગયો છું. હવે હું ઉતરી જાઉં, નકર પછી મારા મમ્મી આવશે ને તો મને મારવા માંડશે. મિત્રો અહીંયા તો નાનકા નાનકા ફૂલ પણ છે, મેં થોડાક તોડી લીધા. ચલો હવે આપણે મહાદેવને ફૂલડા ચડાવશું. માથી ઠેઠ અહીંયા લગી સીડી છે, અમે થાકી ગયા છીએ એટલે અમે ઘડીક બેહી છીએ. તો મિત્રો અમે અડધી સીડી ચડી ગયા છીએ, પણ અમે બેર્યાને બહુ જ થાકી ગયા છીએ. ઘડીક વાર બેહીને અને પછી ચાલતા થઈશું. અને આજુબાજુની લીલોતરી તો બહુ જ સુંદર છે. અહીંયા ચોમાસામાં તો બહુ જ મસ્ત લાગે. અને આપણે અહીંયા મોરિયા ને એ બહુ જ મધુર ગાય, અને અહીંયાની શાંતિ બહુ જ છે. તો ચલો સીડી પૂરી કરી ગયા છે. જો રહ્યું સામને મંદિર, હજી થોડીક સીડી બાકી. જેને રસ્તામાંથી ફૂલું લીધું ને એ મહાદેવને મેં ચડાવી દીધું. તો મિત્રો આઈનો નજારો જો ને બહુ જ સુંદર છે.
તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ટાટા.